હેલો મિત્રો, હું છું વિનર ને તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. આજે આપણે આવી ગયા છીએ આપણા કાકાના ખેતરે આંટો મારવા. જુઓ મિત્રો, આ છે જીરું. થોડું કાચું થઈ ગયું છે કેમ કે ઉતરક આવ્યો છે આમાં. આજે આપણે ફ્રી હતા તે કીધું ચાલો જઈએ કાકાના ખેતરે. ચાલો હજી બતાવું તમને. આ કાકાના ખેતર પાસે ઘઉં છે. ચાલો હજી આગળ જઈએ, તમને બતાવું વરિયાળી. હજુ એટલી મોટી નથી થઈ, નાની છે પણ તમને બતાવું. આમ જુઓ એકવાર ઘઉંનું વ્યૂ આખું. જુઓ અહીંથી કેવા મસ્ત ઘઉં દેખાય છે. અને મિત્રો આ 2 કે 5 એકરમાં નથી, પૂરેપૂરા 40 એકરમાં ઘઉં છે. જુઓ મિત્રો, અહીં સામે થાંભલો દેખાય રહ્યો, ત્યાં કણે આનો છેટો છે. ચાલીસ એકર એટલે કાંઈ થોડું ઘણું ના કહેવાય. જેવા તેવાનું તો કામે નથી. અને જુઓ, હું તમને કહેતો હતો કે વરિયાળી આ છે કાકાની વરિયાળી. હજી તો નાની છે કેમ કે આમાં 3 જ પાણી પાયા છે. હજી 4-5 પાણી આવશે આમાં. જુઓ મિત્રો, ચાલો આગળ જઈએ. ચાર થી 5 એકરમાં છે વરિયાળી બધી. ચાલો જઈએ આગળ.
ચાલો હજી આગળ તમને કાકાના ઈંડા બતાવું. અમે તો ઈંડા જ કહીએ છીએ, તમારી ભાષામાં શું કહેશો કમેન્ટ કરજો. એક ઘણા બધા લોકો એરંડા પણ કહે છે. હજી આપણે વરિયાળીમાં જ છીએ. ચાલો હવે બતાવું તમને એરંડા કે ઈંડા, તમે જે કહેવાય. જુઓ મિત્રો, આ છે ઈંડા. આ તો હજુ નાના ઈંડા છે, આના કરતાં પણ કેટલાય મોટા ઈંડા હોય છે, પણ આમાં પાણી થોડા ઓછા પીધેલ છે એટલે થોડાક નાના છે આ. તો ભલે મિત્રો, આ તો મારો એક ખેતરનો વ્લોગ, અને તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને એક કમેન્ટ જરૂર કરજો, અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ભલે.